નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. હું છું તમારો દોસ્ત ભાવેશ ધામેલિયા. આ ભાજપની સરકાર, ફાંકા ફોજદારી કરનારી સરકાર, નરેન્દ્ર મોદી વારંવાર ટ્રેન સુવિધાઓને લઈ, બસ સુવિધાઓને લઈ, જનતા માટેની સુવિધાઓને લઈ ફાંકા ફોજદારી કરતા હોય છે. ત્યારે હું પૂછવા માંગુ છું આ નરેન્દ્ર મોદીને કે ક્યાં સુધી તમે આ ગુજરાતની જનતાને, સમગ્ર ભારત દેશની જનતાને મૂર્ખ બનાવતા રહેશો? સુવિધાના નામે આમ તો આપણે જોઈએ તો દરેક જનતાને સુવિધાના નામે મીંડું મળે છે. એમ છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારના નેતાઓ જ્યારે મંચ ઉપર ચડી જાય છે, માઇક હાથમાં આવી જાય છે, એટલે ફાંકા ફોજદારી કરવામાં પીછેહટ નથી કરતા. આ સમગ્ર ગુજરાતની જનતા જાણે છે, સમગ્ર ભારતની જનતા જાણે છે. એમ છતાં આ બેશરમો બની અને મંચ ઉપરથી એવી ફાંકા ફોજદારીઓ કરે કે આપણને એમ થાય કે ખરેખર આવનારી ચૂંટણીમાં આપણે વોટ તો કમળને જ દેવો જોઈએ. તમને ખબર હોય તો લોકડાઉન સમયે નરેન્દ્ર મોદીએ એક ફાંકો માર્યો હતો કે ભાઈ મેરા તો સપના है, जो लोग हवाई चप्पल पहनते हैं वो एक दिन हवाई जहाज में उड़ने चाहिए. ખ્યાલ છે ને તમને? આ નરેન્દ્ર મોદી વારંવાર આવા ફાંકા મારે, છતાં એમના અંધભક્તો મંચ પરથી આ ફાંકા મારે અને નીચે બેઠેલા એમના અંધભક્તો તાળીઓ પાડે. સમજાતું નથી કે કઈ જાતની જડીબુટ્ટી આ લોકોને નરેન્દ્ર મોદીએ પીવડાવી છે કે ભાઈ ખોટું બોલે તોય તાળીઓ પાડવાની, સાચું બોલે તોય તાળીઓ પાડવાની. આમ તો લગભગ મોટા ભાગે ખોટું જ બોલતા હોય છે, સાચું બોલતા જ નથી. ત્યારે હું કહેવા માંગુ છું કે નરેન્દ્ર મોદીને કે ભાઈ હવાઈ ચપ્પલ પહેરનારાઓને તમે ક્યારે હવાઈ જહાજમાં તો ન બેસાડી શકો, આ તો એક ફાંકો જ હતો તમારો. પણ ટ્રેનની અંદર મુસાફરોને કેવી તકલીફો પડે છે દોસ્તો. હમણાંની જ આપણે વાત કરીએ તો સુરત શહેરની અંદર પર પ્રાંતિયો, યુપી, બિહાર, આસામના કોઈ પણ અન્ય રાજ્યના લોકો સુરતની અંદર કામ ધંધા માટે આવે છે, રોજગાર માટે આવે છે. વર્ષોથી આ પ્રથા છે. દર દિવાળીએ તમે જુઓ, પોતાના વતનમાં દિવાળી કરવા માટે જવું હોય તો ટ્રેનની અંદર કેવી સુવિધા છે. સુરત શહેરમાંથી બેસવાની ટ્રેનમાં કેવી સુવિધાઓ છે. મેં 2 દિવસ પહેલા ફેસબુક પર એક વિડીયો નાખેલો, લગભગ 1.5 કિલોમીટરની લાઈન હતી. વિચાર કરો તમે, આ ફાંકા ફોજદારી કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકારને લોકો શા માટે વોટ આપે છે? મને તો આજ સુધીમાં એ જ નથી સમજાતું. 1.5 કિલોમીટરની લાઈનો હોય છે વતનમાં જવા માટે. લોકો 2-4 કલાક, 5 કલાક સુધી લાઈનમાં ઉભા રહે છે. આટલી તકલીફ છે, આટલી પરેશાની છે. એમ છતાંય આ જાડી ચામડીના નેતાઓની આંખો ઉઘડતી નથી કે લોકો તડકામાં ઊભા છે, પાણી વગર ઊભા છે, કોઈ પણ જાતની 0% સુવિધામાં ઊભા છે. ત્યાર પછી આ જાડી ચામડીના નેતાઓ, તંત્રના અધિકારીઓની આંખો ઉઘડે છે. લોકો પોતાના વતનમાં વહી ગયા, દિવાળીનો દિવસ વહી ગયો, ત્યાર પછી એક ખાલી દિવસ વહી ગયો અને એ ખાલી દિવસની અંદર આ લોકોને એવું લાગ્યું કે લોકો અહીંયા તડકામાં ઊભા ન રહે, એ માટે આપણે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ, તો એમણે મંડપો લગાવ્યા. વિચાર કરો તમે, આ લોકોની બુદ્ધિ કેટલી કામ કરે છે. એ લોકોએ ત્યાં મંડપ લગાવ્યા કે લોકો તડકામાં ન ઉભા રહે, પણ અસલમાં 85% લોકો ટ્રેનમાં બેસીને પોતાના વતન પહોંચી ગયા હતા. ત્યાર પછી આ જાડી ચામડીના નેતાઓએ, અધિકારીઓએ ત્યાં મંડપ લગાવ્યા છે ને, બુદ્ધિનું પ્રદર્શન કરનારા અધિકારીઓ. ત્યારે હું તમને જે આ વિડીયો બતાવું એ પણ તમે જુઓ. ટ્રેનની અંદર આવી સુવિધાઓ છે. ગુજરાતના કોઈ પણ શહેરમાં જાઓ, ભારતના કોઈ પણ રાજ્યમાં જાઓ, પ્લેટફોર્મ પરથી ટ્રેનની અંદર બેસવા માટે મુસાફરોને કેટલી હાલાકી પડે છે આ તમે જોઈ શકો છો. અને એમ છતાંય નરેન્દ્ર મોદી ફાંકા ફોજદારી કરે છે, બુલેટ ટ્રેનની વાતો કરે છે, મેટ્રો ટ્રેનની વાતો કરે છે. અલા, મેટ્રો ટ્રેન અમારે નથી જોતી. પેલા આ મુસાફરો શાંતિથી ટ્રેનમાં બેસી શકે એવી કંઈક સુવિધાઓ કરો તમે. ખાલી ફાંકા ફોજદારી કરે કાંઈ નહીં થાય નરેન્દ્ર મોદી. હવે ગુજરાતની, સમગ્ર ભારતની જનતા નરેન્દ્ર મોદીને ઓળખી ચૂકી છે કે જનતા માટે આ લોકો કામ કરવા નથી આવ્યા. પોતાના 2 મિત્રો અદાણી અને અંબાણી, આ બંને માટે જ આ લોકો કામ કરે છે અને પહેલેથી કરતા આવ્યા છે.
ગરીબ, મજબૂર, લાચાર, બેબસ લોકો માટે આ લોકોને કોઈ પણ જાતની હમદર્દી નથી, એમના દિલમાં કોઈ જાતની પીડા થતી નથી. હમણાંની તમે એક ઘટના લઈ લો, 3 દિવસની અંદર ગુજરાતમાં 15 મર્ડર થઈ ગયા. વિચાર કરો તમે. અને હર્ષ ફાંકા ફોજદારી કરે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ આ ગુજરાતની અંદર 3 દિવસની અંદર 15 મર્ડરો થયા તો કેવી રીતે થયા? શું એ મર્ડર કરનારાઓને પોલીસનો જરા પણ ડર નથી? કાયદા કાનૂનનો જરા પણ ડર નથી? ખુલ્લે આમ મર્ડરો કરી નાખે છે. છાશવારે આવી ઘટનાઓ બને છે. છતાંય ગુજરાતની જનતા હજી જાગૃત કેમ નથી બનતી એ નથી સમજાતું. મને કંઈક ને કંઈક એવું લાગે છે કે આ નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાને, સમગ્ર ભારતની જનતાને, જે લોકો કમળનું બટન દબાવે છે એવા અંધભક્તોને એવી રીતે ડરાવ્યા છે કે અમે છીએ તો તમે સેફ છો, અમે નહીં રહીએ તો પેલા લોકો તમારા ઘરમાં ઘૂસી જશે અને તમારો સામાન, તમારી ગાયો, ભેંસો, તમારી મિલકત, તમારી માતાના મંગળસૂત્રો પણ લઈ જશે. એટલે કંઈક ને કંઈક ગુજરાતની જનતા પણ ડરે છે, સમગ્ર ભારતની જનતા પણ ડરે છે. પણ અસલમાં આ લોકો એમના 2 મિત્રોને વધુમાં વધુ રૂપિયાવાળા બનાવવા માટે સમગ્ર દેશની જનતાને કેવી રીતે લૂંટે છે, કેવી રીતે ચૂસે છે, એ સમગ્ર ભારતની જનતાને નથી દેખાતું. માટે હું કહેવા માંગુ છું દોસ્તો, આવનારી ચૂંટણીમાં જાગૃત બનો. તમારા હક અને તમારા અધિકાર જો તમને ન મળતા હોય તો એવી સરકારને સત્તામાં બેસાડીને તમારે શું કામ છે? થોડોક વિચાર કરો. ભગવાને સૌને એક સરસ મજાનું મગજ આપ્યું છે. થોડો વિચાર કરો. ચૂંટણી સમયે આંખો બંધ કરો, એટલું વિચારો કે આપણા બાળકોના ભવિષ્ય સારા અને ઉજ્જવળ કોણ બનાવશે. તો આપણે એવી સરકારને પસંદ કરીએ કે જે ભણેલી ગણેલી શિક્ષિત સરકાર છે. સરકારમાં ભણેલા ગણેલા નેતાઓ બેઠા હશે તો જ આપણો દેશ શિક્ષિત બનશે. નહીતર અત્યાર સુધી આપણે જોયું અભણ અંગૂઠા છાપ નેતાઓની ફોજ ભારતીય જનતામાં બધી ભેગી થઈ છે, જેમને શિક્ષણ પ્રત્યે જરા પણ રસ નથી. અસંખ્ય સરકારી સ્કૂલો બંધ કરી દીધી. વિચાર કરો તમે. નવી સ્કૂલો બનાવવાનું તો એક બાજુ રહ્યું, સરકારી સ્કૂલો બંધ કરી દીધી. એ લોકો એવું કહે છે કે ત્યાં કોઈ ભણવા આવતું નથી, તો પછી ખોટા ખર્ચાઓ શા માટે? પણ તમે સ્કૂલો એવી બનાવો, સ્કૂલમાં ભણવાની વ્યવસ્થાઓ એવી ઊભી કરો કે ન છૂટકે લોકોને ત્યાં આવવું પડે. પણ તમારી નિયતમાં કંઈક ને કંઈક ખોટ છે, એટલે તમારે સરકારી સ્કૂલો સારી કરવી નથી. જનતાને સુવિધાઓ મળે એવું તમારે કરવું નથી. મફતમાં શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ મળે એવું તમારે કરવું નથી. બસ તમારો ખાલી એક જ મંતવ્ય છે કે જનતાને જેટલી આપણે લૂંટી શકાય એટલી લૂંટી લ્યો. કારણ કે હવે 2-5 વર્ષ પછી કદાચ સમગ્ર ગુજરાતમાંથી, સમગ્ર ભારતમાંથી જો ભાજપની સરકાર ગઈ તો આવનારા સમયમાં બીજી ક્યારેય વખત ભાજપની સરકાર નહીં બને. તો આ લૂંટેલા પૈસા આપણે જિંદગીભર કામ લાગશે. એટલે આ લોકોએ નક્કી કર્યું છે કે ગુજરાતની, ભારતની જનતાને જેટલી લૂંટી શકાય એટલી લૂંટી લો. એટલે તો તમે જો નાની વાતોમાં જનતા કેટલી લૂંટાઈ રહી છે. કોઈની અંદર બોલવાની તાકાત નથી, કોઈ હિંમત નથી કરતું. એટલે આ જાડી ચામડીના નેતાઓ, એમની દાદાગીરી, એમનો રોફ વધતો જાય છે. દિન પ્રતિદિન એ લોકો લુખાગીરીઓ કરે છે, ગુંડાઓને ઊભા કરે છે કે એની સામે કોઈ અવાજ ના ઉઠાવે. પણ ક્યારે જાગશો દોસ્તો? ગામડાઓ મૂકીને તમે શહેરોમાં કમાવા માટે આવ્યા. આ શહેરોની અંદર તમે જુઓ, આટલી મોંઘવારી, બેરોજગારી, કામ ધંધાઓ નથી કોઈ પાસે. ગામડામાં સારામાં સારું જીવન જીવતા હતા, પણ ગામડાની અંદર કોઈ જાતની સુવિધાઓ ન રહેવા દીધી, સરકારી સ્કૂલો ન રહેવા દીધી, દવાખાનાઓ ન રહેવા દીધા. એટલે લોકોને થયું કે ભાઈ ચાલો શહેરોમાં જઈને 2 પૈસા આપણે કમાઈએ. તો અહીંયા આવ્યા પછી તમને ખબર પડે છે કે આટલી મોંઘવારી છે, આટલી બેરોજગારી છે, મકાનોમાં ભાડે રહીએ તો આટલા ભાડાઓ છે, વેરાઓ આટલા, ટેક્સ આટલા. માણસ જીવે તો કેવી રીતે જીવે? આ તમામ પ્રકારના વિચારો કરીને આવનારી ચૂંટણીમાં વોટ કરજો. મારે તો ગુજરાતની અને સમગ્ર ભારતની જનતાને બસ એટલું જ કહેવું છે કે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીથી બચીને રહેજો. કારણ કે હવે જો સત્તામાં આવી તો તમને આ ભાજપ, અહંકારી રૂપી ભાજપથી કોઈ નહીં બચાવી શકે.
હાલ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવો લાગ્યો મને તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને દોસ્તો વધુમાં વધુ શેર કરી તમારી આસપાસના દરેક મિત્રો સુધી પણ પહોંચાડજો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.